હવે નીટ અને જેડબલઈ એમાં યુનિટ 6 અથવા આપણી ટેક્સ્ટબુકનું ચેપ્ટર 8 ગુરુત્વાકર્ષણ એની બીજી મેથડની શરૂઆત થઈ છે ગુરુત્વ પ્રવેગ. બરાબર, આ મેથડની અંદર ગુરુત્વ પ્રવેગને લગતી માહિતી તમારે ભેગી કરવાની છે. એમાં પહેલી નોંધ ગુરુત્વ પ્રવેગ હોય તો એમાં પહેલો જ પ્રશ્ન એવો થાય કે ગુરુત્વ પ્રવેગ એટલે શું? બરાબર, ગુરુત્વ પ્રવેગ બધી માહિતી અહીં ધીમે ધીમે ક્રમ બાય ક્રમ આપું છું. એમાં પહેલી માહિતી ગુરુત્વ પ્રવેગ, પહેલાં એ ક્લિયર કરવાનું છે. તો જુઓ, આવું આપણી પાસે આવી ગયું કે કોઈ સપાટી હોય, માની લો કે એના ઉપર પદાર્થ સ્થિર પડ્યો છે. આ પદાર્થ ઉપર હું બળ લગાડું એટલે પદાર્થના વેગમાં ફેરફાર થાય, અને વેગમાં ફેરફાર થાય એટલે એનો મતલબ એમ કે પ્રવેગ મળે. બરાબર, આને આપણે પ્રવેગ કહીએ છીએ. પદાર્થ ઉપર બળ લાગે અને પદાર્થમાં જે પ્રવેગ ઉત્પન્ન થાય એને આપણે પ્રવેગ નામ આપીએ. બરાબર, પદાર્થ ઉપર બળ લાગવાથી એના વેગમાં ફેરફાર થાય અને પ્રવેગ મળશે. પણ જો કોઈ પદાર્થ ઉપર ગુરુત્વાકર્ષી બળ લાગે અને પદાર્થમાં પ્રવેગ ઉત્પન્ન થાય તો એ પ્રવેગને કહેવામાં આવે છે ગુરુત્વ પ્રવેગ જી. પદાર્થ ઉપર સીધું સાદું બળ લાગતું હોય, ગુરુત્વાકર્ષી બળ નહીં, સિવાયનું આપણે લગાડેલું બળ હોય, અને પદાર્થના વેગમાં ફેરફાર થાય અને પદાર્થમાં પ્રવેગ ઉત્પન્ન થતો હોય તો એને આપણે પ્રવેગ જ નામ આપીએ. આની વચ્ચેનો સંબંધ એ છે F બરાબર ma. તો પદાર્થ ઉપર બળ લાગવાથી વેગમાં ફેરફાર થાય પ્રવેગ મળે તો એને આપણે પ્રવેગ નામ આપતા હતા. પ્રવેગ એટલે વેગનો ફેરફાર, છેદમાં સમયગાળો, વેગમાં ફેરફાર થાય એટલે પ્રવેગ મળે છે. તો પદાર્થ ઉપર ગુરુત્વાકર્ષી બળ લાગતું હોય અને પદાર્થમાં પ્રવેગ ઉત્પન્ન થાય તો એને ગુરુત્વ પ્રવેગ કહેવાય. દાખલા તરીકે પેન જ છે, આનો વેગ અત્યારે 0 છે, અને મૂકી દઉં તો એના ઉપર પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ લાગશે એટલે નીચે જાય એટલે વેગ ક્રમશઃ વધતો જાય, એટલે વેગમાં ફેરફાર થાય તો પેનમાં પ્રવેગ મળે છે. પણ પેનમાં પ્રવેગ મળ્યો પણ કયું બળ લાગ્યું એના ઉપર? તો કે ગુરુત્વાકર્ષી બળ. તો આ પેનમાં જે પ્રવેગ મળે ને એને ગુરુત્વ પ્રવેગ નામ આપવાનું અને સ્મોલ જી વડે દર્શાવવાનો છે. તો પહેલાં તો ગુરુત્વ પ્રવેગની વ્યાખ્યા લખી નાખું, પછી એનું સૂત્ર ને એવું કંઈક મેળવવાનો પ્રયત્ન કરશું. જુદા જુદા પ્રકારની માહિતી પછી આપણે મેળવશું. રેડી? એટલે પહેલું તો એની વ્યાખ્યા. કોને કહેવાય ગુરુત્વ પ્રવેગ? કે પદાર્થ ઉપર ગુરુત્વાકર્ષી બળ લાગવાથી પદાર્થમાં જે પ્રવેગ ઉત્પન્ન થાય તેને ગુરુત્વ પ્રવેગ જી કહેવામાં આવે છે. એટલે આ એની વ્યાખ્યા કે પદાર્થ પર ગુરુત્વાકર્ષી બળ લાગવાથી જે પ્રવેગ મળે તેને ગુરુત્વ પ્રવેગ જી કહે છે. હાલો, વ્યાખ્યા કમ્પ્લીટ. હવે જો એનું સૂત્ર મેળવીએ ગુરુત્વ પ્રવેગનું. બરાબર, બીજી વસ્તુ માની લો કે આ પૃથ્વી છે, એનું કેન્દ્ર. પૃથ્વીનું દળ છે હું me વડે દર્શાવું છું, અને કેન્દ્ર ઉપર કેન્દ્રિત થઈ ગયેલું હોય છે. અને પૃથ્વીની ત્રિજ્યા છે, ત્રિજ્યા એટલે રેડિયસ, અને પૃથ્વી એટલે અર્થ, એટલે re વડે દર્શાવું છું. હાલો, આવી એક મેં પૃથ્વી લીધી. હવે પૃથ્વીના કેન્દ્રથી માની લઉં કે સ્મોલ r જેટલા અંતરે આવેલું અહીંયા P બિંદુ, અહીંયા મારા ગુરુત્વ પ્રવેગ મેળવવો છે. બરાબર, પૃથ્વીના કેન્દ્રથી સ્મોલ r અંતરે આવેલું P બિંદુ છે, એ P બિંદુ પર ગુરુત્વ પ્રવેગ મેળવવો છે. તો ગુરુત્વ પ્રવેગ મેળવવો તો ગુરુત્વાકર્ષી બળને લીધે જે પ્રવેગ ઉત્પન્ન થાય ને એને ગુરુત્વ પ્રવેગ કહેવાય. તો અહીંયા કોઈ પણ એક પદાર્થ મૂકો, એના ઉપર લાગતું ગુરુત્વાકર્ષી બળ મેળવો, અને ગુરુત્વાકર્ષી બળને લીધે જે પ્રવેગ મળે એ પ્રવેગનો ગુરુત્વ પ્રવેગ જી કહીશ. એટલે ગુરુત્વ પ્રવેગનું સૂત્ર આ બિંદુ આગળ મળી જશે. જો અહીંયા માની લો કે m દળનો પદાર્થ મૂકી દો, તો આના ઉપર લાગતું ગુરુત્વાકર્ષી બળ મેળવો, એના ઉપરથી ગુરુત્વ પ્રવેગનું સૂત્ર મળશે. તો આવું લખી શકું. હવે પૃથ્વીને લીધે
તેના કેન્દ્રથી સ્મોલ આર અંતરે આવેલા એમ દળના પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષી બળ. હાલો કેટલું લાગશે? તો કે F બરાબર G, M1 એટલે પૃથ્વીનું દળ, M2 એટલે પદાર્થનું દળ, બે વચ્ચેનું અંતર એનો સ્ક્વેર એટલે આર સ્ક્વેર. હવે સાદુરૂપ આપો, એમાં એમને છેદમાં લઈ જાઓ તો એફના છેદમાં એમ બરાબર આવ્યું કેટલું? તો કે જી એમ ઈ અને છેદમાં વધ્યું આર સ્ક્વેર. ચલો એફ બરાબર એમ એ, બરાબર એફ બરાબર એમ એ, તો એફના છેદમાં એમ બરાબર શું થશે? એ. પણ ગુરુત્વાકર્ષી બળ છે એટલે જી પ્રવેગ, આ પ્રવેગ જ મળશે એફના છેદમાં એમ, એટલે પણ કયો પ્રવેગ? તો કે ગુરુત્વ પ્રવેગ. જી એમ ઈ છેદમાં આર સ્ક્વેર. આ ગુરુત્વ પ્રવેગનું સૂત્ર. પૃથ્વીના કેન્દ્રથી સ્મોલ આર અંતરે આવેલા બિંદુએ ગુરુત્વ પ્રવેગ તમારે જોતો હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવો. તો આના ઉપરથી હજી એક હું લખી શકું, પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વ પ્રવેગ કેટલો થાય? બરાબર, પૃથ્વીની સપાટી ઉપર. તો ત્રીજી વસ્તુ, પૃથ્વીની, તો પૃથ્વીના કેન્દ્રથી આર અંતરે છે, તો પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ આની તમારે જરૂર પડશે. અને એવા ગુરુત્વ પૃથ્વીની સપાટી ઉપરનો ગુરુત્વ પ્રવેગ હું GE વડે દર્શાવીશ. જો પૃથ્વીના કેન્દ્રથી આર અંતરે હોય તો એ છેદમાં આર સ્ક્વેર આવ્યું. તો પૃથ્વીના સપાટી ઉપર હોય તો કેન્દ્રથી અંતર કેટલું થયું? આર ઈ. સ્મોલ આરની જગ્યા ઉપર આર ઈ થયું. તો આના ઉપરથી મારા સૂત્ર લખવું હોય તો GME અને છેદમાં કેટલું આવશે? તો કે આર ઈ સ્ક્વેર. બરાબર, પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વ પ્રવેગ આટલો હોય. હાલો હવે કઈ ગુરુત્વ પ્રવેગ વિશે જાણતા હોય તો હજી એક વસ્તુ છે મારી આગળ. આપણે એવું કહેતા હોય કે પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વ પ્રવેગ 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. બરાબર, તો આવેશ કઈ રીતના મૂલ્ય એ જો. પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય છે એ મેળવી દો. હાલો ચોથી વસ્તુ, પૃથ્વીની સપાટી ગુરુત્વ પ્રવેગ એનું મૂલ્ય જો GE, આમાં જ બધી પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વ પ્રવેગ મેળવવાનું સૂત્ર છે જ, એમાં જ કિંમત મૂકશો એટલે પૃથ્વીની સપાટી પરના ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય તમને મળી જશે. જીની કિંમત તમારી પાસે છે 6.67 × 10⁻11. પૃથ્વીનું દળ, હમણાં ઓલી રોકેટ પૃથ્વીથી સૂર્ય તરફ જતી હતી એવો દાખલો મેં તમને કરાવ્યો. બરાબર, એમાં પૃથ્વીનું દળ છે 6 × 10⁻24 કિલોગ્રામ. અને પૃથ્વીની ત્રિજ્યા છે યાદ રાખવી જોશે 6400 કિલોમીટર. બરાબર છે, 6400 કિલોમીટર. કિલો એટલે 10⁻³ મીટર અને એને શું કરવાનો છે? સ્ક્વેર. બરાબર, 6400 કિલોમીટર ત્રિજ્યા અને પૃથ્વીનું દળ 6 × 10⁻24 છે. આ યાદ રાખવું જોશે. અને સૂર્યનું દળ 2 × 10⁻30 કિલોગ્રામ છે. સૂર્ય પૃથ્વીના દળ એ સિવાય પૃથ્વીની ત્રિજ્યા, આટલી વસ્તુ તમારે યાદ રાખવી જોશે. આનું તમે સાદુરૂપ આપશો બરાબર એટલે 9.77 આવશે. આ બધાયનું સાદું એટલે લગભગ લખવું હોય તમારે તો 9 કેટલું લખી આપું? તો કે 8 મીટરના છેદમાં સેકન્ડ સ્ક્વેર. આ પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વ પ્રવેગ આપણે 9.8 મીટરના છેદમાં સેકન્ડ સ્ક્વેર લઈ છીએ. તો શા માટે એટલું લઈ છીએ એનું કારણ અહીંયા બરાબર સૂત્ર ઉપરથી કિંમત મેળવશો 9.8 મીટરના છેદમાં સેકન્ડ સ્ક્વેર તમને મળશે. હજી ગુરુત્વ પ્રવેગની માહિતી આપણી પાસે છે કે પૃથ્વીની સપાટી હોય તો પૃથ્વીની સપાટી ઉપરના બધાય બિંદુ પાસે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય એક સરખું નથી, જુદું જુદું હોય. છો કઈ રીતના ખબર પડશે? હાલો પાંચમી વસ્તુ, જો પૃથ્વી છે ને
એવું માનવામાં આવે છે કે પૃથ્વી ધ્રુવ પ્રદેશમાં ઉપરથી ચપટી છે અને આમ ફેરાઈ ગયેલી છે. આવી પૃથ્વીનો આકાર આવો છે, ગોળાકાર નથી. બરાબર છે. આ કહેવામાં આવે છે વિષુવવૃત્ત. અને આ બાજુ કહેવામાં આવે છે ધ્રુવ. એટલે પૃથ્વી આ પ્રકારની છે, ઉપરથી આમ ચપટી અને આ બાજુ આમ પોળી, વિષુવવૃત્ત ઉપર આમ પોળી, ગોળ નથી સંપૂર્ણ. એટલે એનો મતલબ એમ કે અહીંયા ત્રિજ્યા પૃથ્વીની માની લઉં કે આર હોય, તો અહીંયા ત્રિજ્યા એના કરતાં વધારે. વધારે એટલે કેટલી વધારે છે? તો કે 21 કિલોમીટર વધારે છે. 21 કિલોમીટર આટલી વધારે છે. તો એનો મતલબ એવો થયો, બરાબર, કે પૃથ્વીની સપાટી ઉપર અહીં ત્રિજ્યા વધારે હોય ને તો ત્રિજ્યા જો છેદમાં આવે છે. છેદમાં જો આ બાજુ અહીંયા ટૂંકમાં ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય હું મેળવું વિષુવવૃત્ત ઉપર, બરાબર, તો ને ત્રિજ્યા વધારે છે પૃથ્વીની, તો ત્રિજ્યા વધારે હોય, છેદનું પદ વધારે હોય ને તો ગુરુત્વ પ્રવેગ, છેદનું પદ વધારે હોય તો આખી કિંમત નાની થાય, તો એ ગુરુત્વ પ્રવેગ છે એ ઓછો મળે. રેડી. અને ધ્રુવ પ્રદેશ, બરાબર છે, ધ્રુવ પ્રદેશ એને ત્રિજ્યા ઓછી, તો ત્રિજ્યા ઓછી હોય તો એનો મતલબ શું થયો? ત્રિજ્યા છેદનું પદ ઓછું એટલે આખી કિંમત મોટી, તો અહીંયા ટૂંકમાં ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય વધુ હોય. બરાબર છે. આ યાદ રાખજો કે ધ્રુવ પ્રદેશ પર જીનું મૂલ્ય વધારે છે અને વિષુવવૃત્ત ઉપર જીનું મૂલ્ય ઓછું. કારણ કે પૃથ્વી સંપૂર્ણ ગોળ નથી. ધ્રુવ પ્રદેશમાં પૃથ્વી થોડીક આમ ચપટી છે અને વિષુવવૃત્ત ઉપર આમ થોડીક પોળી છે. એટલે ધ્રુવ પ્રદેશ ઉપરની જે ત્રિજ્યા મળશે ને એના કરતાં વિષુવવૃત્ત ઉપર ત્રિજ્યા લગભગ 21 કિલોમીટર વધારે છે. એટલે વિષુવવૃત્ત ઉપર ત્રિજ્યા વધારે છે તો આ સૂત્ર ઉપરથી એવું કહેવું કે ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય ઓછું હશે. અને ધ્રુવ પ્રદેશમાં ત્રિજ્યા ઓછી છે તેનો મતલબ કે ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય વધારે હશે. એટલે પાંચમી વસ્તુ આ યાદ રાખવાની છે. બીજું જો હજી એક વસ્તુ મારી પાસે છે કે છઠ્ઠો ક્રમ, કે પદાર્થનો ગુરુત્વ પ્રવેગ હોય એ પદાર્થના દળ ઉપર આધારિત છે જ નહીં. પદાર્થનું દળ જો તમે આ ગણતરી કરીને એમાં સ્મોલ એમ હતું, સ્મોલ એમ, અને ગ્રહનું દળ હતું એમી. તો કોઈ પણ પદાર્થનો હું ગુરુત્વ પ્રવેગ કહું તો જો એમાં પદાર્થનું દળ જ નથી આવતું, સ્મોલ એમ ક્યાંય આવતું જ નથી. એટલે પદાર્થના દળ ઉપર આધારિત નથી. એટલે આવું લખી શકું એક કે પદાર્થનો ગુરુત્વ પ્રવેગ એ પદાર્થના દળ શું હતું? તો કે સ્મોલ એમ, એના પર આધારિત નથી. જોઈ લેજો, ગુરુત્વ પ્રયોગનું સૂત્ર એમાં સ્મોલ કે એમ આવતો જ નથી. તો આધાર શેના ઉપર રાખે? પરંતુ જે ગ્રહ હોય એ ગ્રહના દળ, અત્યારે પૃથ્વી છે ગ્રહ તરીકે એમી, અને બીજું એ ગ્રહની ત્રિજ્યા, બરાબર, આર્ય સૂત્રમાં આવે છે. જોઈ લો, ગ્રહ એટલે પૃથ્વી છે અત્યારે, એની ત્રિજ્યા પર આધારિત છે. એટલે ગુરુત્વ પ્રવેગમાં આટલું યાદ રાખવાનું છે. હાલો, અહીંયા નોંધ પૂરી કરું છું.